21 લોકોના જીવન દીપક બુઝાવનાર દીપક મોનાનીની પોલીસે ધરપકડ કરી છે. ડીસા કાંડનો મુખ્ય આરોપી અને ગોડાઉન તથા ફટાકડાની ફેક્ટરીનો માલિક દીપક ભિલોડા બોર્ડર પરથી રાજ્યમાંથી બહાર નીકળી જવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. દર્શક મિત્રો, જોકે સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી પોલીસના સંયુક્ત કામગીરીના પગલે દીપક ઝડપાઈ ગયો હતો. બનાસકાંઠા એલસીબીને દીપકને સોંપાતા પોલીસ તેને લઈને રવાના થઈ હતી. અરવલ્લીના ભિલોડા નજીક આરોપી ઝડપાઈ ગયો હતો. તે બોર્ડર ક્રોસ કરીને મધ્યપ્રદેશ અથવા તો રાજસ્થાનમાં ઘૂસવા માંગતો હતો. જોકે પોલીસની સતર્કતાના કારણે તે ઝડપાઈ ગયો હતો. બનાસકાંઠાના ડીસા અગ્નિકાંડના આરોપી દીપક સિંધાની પિતા ખૂબચંદ સિંધાનીને પણ પોલીસે ઝડપી લીધો હતો. એલસીબી લોકેશન અને બાતમીના આધારે ખૂબચંદ સિંધીને પણ ઝડપી લીધો હતો. દીપક સિંધી અને ખૂબચંદ સિંધી બંને ડીસા કાંડના આરોપી હતા. ખૂબચંદ સિંધીને પણ ગણતરીના જ કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે પુત્ર દીપકને પોલીસે અગાઉ ઝડપી લીધો હતો. ડીસામાં ડુવા રોડ પર આવેલા દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં સોમવારે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા. આ તમામના મૃતદેહ લેવા માટે વહેલી સવારે 5 વાગે મધ્યપ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સવારે 8:15 વાગ્યા આસપાસ પોલીસે પાયલોટિંગ સાથે મૃતદેહ લઈ એમ્બ્યુલન્સમાં કાફલો મધ્યપ્રદેશ જવાના રવાના થયો હતો. આ કેસની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. આ બ્લાસ્ટના કારણે બાજુના ગોડાઉનનો આખે આખું ધાબુ જમીનદોસ્ત થયું હતું, જેના કારણે એકાએક છત નીચે પડવાથી કાટમાળ નીચે દબાવાથી પણ અનેક લોકોના મોત થયા હતા. આ મૃતકોમાં 3 થી 4 સગીરોનો પણ સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે એક તો ફટાકડા બનાવવા લાયસન્સ વિના ફેક્ટરીમાં ફટાકડા બનતા હતા અને સાથે સાથે બાળ મજૂરી પણ થતી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ફેક્ટરી માલિકની આટલી હિંમત આવી ક્યાંથી અને તેના પર કોના 4 હાથ હતા, એક મોટો સવાલ છે. હાલ કોંગ્રેસે આ દુર્ઘટના મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી કે ગુજરાતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, જેમાં સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. આ તમામ ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગયા હતા. સરકારને કોઈ ચિંતા જ નથી. हमारा परिवार पूरा खत्म हो गया है. वो जो ये शासन जो है कोई परिवार को हमारा हाथ में लगा है. हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, हम वहाँ से आगे कोई हाथ नहीं लगाए. वहाँ पर शासन प्रशासन कोई हाथ नहीं लगाए. हम आके हमारे बच्चे को हम हाथ लगाएंगे. किसी को हाथ लगाने की जरूरत नहीं है, नहीं देंगे. हम क्या खुद आ रहे हैं, स्वयं आ रहे हैं, गाड़ी करके आ रहे हैं. हमारे बच्चे को हमारे शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है. हम खुद आ रहे हैं वहाँ पे, हम इतनी पहचान कर रहे हैं, हम खुद आके हमारे बच्चे उनको हाथ लगाएंगे. ये हमारा कहना है. सरकार से निवेदन है, हाथ जोड़ के शासन से निवेदन है. ये कुछ भी काम नहीं करेगा हमारा है. हमारे बच्चे उनको कोई भी हाथ नहीं लगाएगा. हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं. इंदौर से थोड़ी बहुत दूर और बचे हैं, हम आ रहे हैं. बस जब तक हम नहीं आए हमारे बच्चे को कोई भी हाथ नहीं लगाएगा. अतिशय दुखद समाचार प्राप्त थया. बनासकांठाना ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે. સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી. રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી. એ વાતનું દુઃખ છે. આના પર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને. આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે, મજૂરી કરનાર લોકો હોય છે. કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે. પરંતુ આટલી મોટો આગ ફાટ્યું હોય ત્યારે
એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા. તંત્રની બેદરકારીના કારણે આજે 20 જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે. પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો, જીવતા બાળકો ભૂંજાઈ ગયા. હરણી કાંડ જુઓ તમે મોરબી બ્રિજ કાંડ જુઓ, તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ, તમે કેટલા અગ્નિકાંડો કરશો? માનવ જીવનની કિંમત છે કે નથી? મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે? સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી. અને 20 મજૂરો, શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા. આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ, અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. હવે બુલડોઝર વાળા તમે બહુ છો. આજે શ્રમિકો, મજૂરોની કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયો સહાય આપે અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને. હવે અટકવાના નથી તમારાથી, મને ખબર છે. ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું, પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી દુર્ઘટના ન બને ને કોઈ ગરીબનું જીવ ન જાય.